કેમ છો બધા? શ્રી મારુતિ વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓનું ધોરણ 11 કોમર્સના સ્ટુડન્ટ ઇકોનોમિક્સના લેક્ચરમાં તમારું હાર્દિક સ્વાગત છે. હવે આપણે 5મું ચેપ્ટર લઈ રહ્યા છીએ. થોડીક અભ્યાસલક્ષી બાબતની ચર્ચા કરી લઈએ, ખાસ તો સિલેબસના બાબતમાં, કે આપણે આ જે ચેપ્ટર ભણાવી રહ્યા છીએ એટલે ટૂંકમાં અત્યાર સુધી જેટલા પણ સિલેબસ ચાલ્યો છે બધા જ વિષયની અંદર અને હવે પછી જે આવશે એની અંદર તમારે જે ચેન્જીસ છે 30% સિલેબસ ઘટાડવામાં આવ્યો છે. એટલે ક્યારેક કોઈક સબ્જેક્ટમાં આખા ચેપ્ટર ઉડાડી દેવામાં આવ્યા છે, કોઈક સબ્જેક્ટની અંદર અમુક પોઈન્ટ્સ, એટલે બધી જ વસ્તુઓનું સંમિશ્રણ રહેશે. અત્યાર સુધી આપણે જે અભ્યાસ કર્યો છે એમાંથી કેટલાક મુદ્દાઓ જે કેન્સલ થઈ ગયેલા છે એટલા હવે તમારે એક્ઝામ માટે તૈયાર કરવાના નથી. પણ એની સાથે સાથે બીજી વસ્તુ એ પણ યાદ રાખવાની છે કે મેં તમને એક PDF મોકલાવેલી છે તમારા સબ્જેક્ટ વાઇઝ, બરાબર? દરેક વિષયની એક PDF આપેલી છે. જો તમને એવું લાગે તો તમારી ટેક્સ્ટબુક લઈને સાથે બેસવાનું અને જેટલા મુદ્દા એમાંથી કટ થઈ ગયેલા છે ત્યાં ચોકડી મારી દેવાની, રાઉન્ડ કરી દેવાનું, કે તમને જે ઠીક લાગે તે તમે કેન્સલ લખી નાખો, તમને જે ઠીક લાગે તે પેન્સિલથી રિમાર્ક કરી દેવાનું. કારણ કે આ જે ફેરફાર છે એ માત્ર અને માત્ર આ વર્ષ પૂરતો જ છે, આવતા વર્ષ માટે નથી. એટલે પુસ્તકમાં એવું ચિત્રામણ નહીં કરવાનું કે નેક્સ્ટ યર કોઈ બીજા વિદ્યાર્થીઓને કામ ન આવી શકે. બીજું, એની સાથે સાથે તમે જેટલું છે એટલામાં તમે ખરાની ટીક માર્ક મારી દો તો પણ ચાલે, બાકીનાનું તમારે પછી કંઈ કરવાનું રહેતું નથી, તમને જે અનુકૂળ આવે તે. બીજું એક કામ એ પણ થઈ શકે કે દરેક સબ્જેક્ટની જે તમને PDF આપી છે એટલા સબ્જેક્ટના સિલેબસની એક ઝેરોક્સ કઢાવી લો, એક પ્રિન્ટ કઢાવી લેવાની અને એ તમારે સાચવીને રાખી દેવાની અથવા દિવાલ પર ચોંટાડી દેવાની, જેથી કરીને તમને જ્યારે પણ જરૂર પડે ત્યારે કાયમ માટે આ વસ્તુ તમારી સાથે રહે, તમારે બીજાની પાસે પૂછવું ન પડે, એની પાસે માંગવું પણ ન પડે. એટલે આખું વર્ષ પૂર્ણ થાય ત્યાં સુધી તમારે આ બધી વસ્તુઓ રાખવાની છે. બીજું, આ વર્ષ પૂરતો જ ફેરફાર છે એટલે કે આપણને બધું મોઢે યાદ હોય એવું પણ જરૂરી નથી અને રાખવું પણ જરૂરી નથી. તમે એક વખત બધા જ વિષયની અંદર ચેપ્ટર વાઇઝ બધું કેલ્ક્યુલેશન માંડી દો એટલે તમને ખ્યાલ આવી જાય, તમે નિશાની કરી નાખો એટલે તમને ખ્યાલ આવી જાય કે હવે તમારે કઈ વસ્તુઓની તૈયારી કરવાની છે, કઈ સબ્જેક્ટમાં કયા પોઈન્ટ્સની તૈયારી નથી કરવાની, એ તમને ખ્યાલ આવી જશે. તો આટલું દરેક વિદ્યાર્થીઓએ ખાસ કરવું. અત્યારે આપણે 5મું ચેપ્ટર ભણી રહ્યા છીએ તો 5મા ચેપ્ટર વિશે ચર્ચા કરી લઈએ, સિલેબસને લગતી. તો પ્રસ્તાવના, ઉત્પાદનનો ખર્ચ અને વર્ગીકરણ, સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચ, કુલ ખર્ચ, સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ, આટલા મુદ્દાઓ આપણા અભ્યાસક્રમમાં રાખેલા છે. તો કેન્સલ કયા થયા? ખર્ચના વિવિધ ખ્યાલો, ટૂંકો ગાળો અને લાંબો ગાળો, સરેરાશ સ્થિર ખર્ચ, સરેરાશ અસ્થિર ખર્ચ, પૂર્ણ હરીફાઈવાળા બજારમાં કુલ આવક, સીમાંત આવક અને સરેરાશ આવક, આટલી બાબતો એમાંથી નીકળી ગઈ છે એટલે કે રદ કરેલી છે. તો આપણે અભ્યાસ તો કરી ચૂક્યા છીએ આમાંથી ઘણી બધી વસ્તુઓનો, પણ હવે તમારે એટલી વસ્તુઓ તૈયાર કરવાની નથી. હવે પછી આપણે જે લેક્ચર્સ આપીશું એમાં સિલેબસમાં જે સમાવિષ્ટ હશે એવી વસ્તુઓ વિશે આપણે ચર્ચા કરીશું. સિલેબસમાં જે સમાવિષ્ટ નથી એની આપણે ચર્ચા કરીશું નહીં. તો સીમાંત ખર્ચ વિશે આપણે ગયા લેક્ચરમાં ચર્ચા કરી હતી. એટલે સીમાંત ખર્ચ વિશે નહીં પરંતુ સરેરાશ ખર્ચ વિશે. સીમાંત ખર્ચની આકૃતિ આપણે એ તિકમાર્કવાળી આકૃતિનો પણ આપણે અભ્યાસ કર્યો છે. હવે પછી આપણે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચે શું સંબંધ રહેલો છે એના વિશે ચર્ચા કરીશું. તો રિલેશનશિપ બિટવીન એવરેજ કોસ્ટ એન્ડ માર્જિનલ કોસ્ટ. સીમાંત એટલે માર્જિનલ કહેવાય, બરાબર? તો આટલી વસ્તુઓ આપણે ખાસ યાદ રાખવાની છે. હજી તે સિવાય પણ આ ચેપ્ટરની અંદર કેટલાક પોઈન્ટ્સ એવા છે કે જેનો સમાવેશ થાય છે અને અમુકનો નથી થતો, એટલે કે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેનો સંબંધ, લાંબા ગાળાનું સરેરાશ ખર્ચ અને આવકના ખ્યાલો, આટલી બાબતોનો સમાવેશ કરવામાં આવેલો છે. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં કુલ આવક, સીમાંત આવક અને સરેરાશ આવક એનો સમાવેશ નથી, એને રદ કરવામાં આવ્યું છે. તેવી જ રીતે અપૂર્ણ હરીફાઈવાળા બજારમાં કુલ આવક, સીમાંત આવક અને સરેરાશ આવક એ રદ કરવામાં આવેલી છે. તો દરેક વિદ્યાર્થીઓએ આ બાબત ખાસ યાદ રાખવાની છે અને એ પ્રમાણે જ તમારી તૈયારી કરવાની છે. તો હવે અત્યારે આપણે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચે કયો સંબંધ રહેલો છે
તેના વિશે ચર્ચા કરીશું. આ તમારા જે અભ્યાસક્રમ છે એમાં સમાવિષ્ટ કરેલ છે. તો ઉત્પાદન ખર્ચના અભ્યાસમાં સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ એ બંને વચ્ચેના સંજોગોનો અભ્યાસ ખૂબ જ મહત્ત્વનો ગણાય છે. કારણ કે સરેરાશ ખર્ચ એ એકમ દીઠ સરાસરી ઉત્પાદન ખર્ચ છે, જ્યારે સીમાંત ખર્ચ એ સીમાંત એકમ ઉત્પન્ન કરવાનો ખર્ચ છે. સીમાંત એકમ એટલે એક વધારાનો એકમ. આપણે જેટલા એકમોનું ઉત્પાદન કરીએ છીએ રેગ્યુલરલી, એમાં એક વધારાનો એકમ ઉત્પાદિત કરીએ છીએ ત્યારે આપણને તેનો ખર્ચ કેટલો લાગે છે તે સીમાંત ખર્ચ કહેવાય છે. ઉત્પાદક લાંબા ગાળે ઉત્પાદન ચાલુ જ રાખવાનો જ્યારે નિર્ણય કરે છે ત્યારે તેવો નિર્ણય લેશે જ્યારે તેને મળતી વસ્તુની કિંમત સરેરાશ ખર્ચ કરતાં વધારે હશે, અને ટૂંકા ગાળામાં ઉત્પાદન ચાલુ રાખવાનો નિર્ણય ત્યારે લેશે જ્યારે વસ્તુની કિંમત સીમાંત ખર્ચ કરતાં વધારે હશે. બરાબર, બંનેમાં એને ફાયદો થવો જોઈએ. ઉત્પાદકને જો બેનિફિશિયરી હશે તો તે પ્રોડક્શન કન્ટિન્યુ કરશે, અન્યથા તેને પ્રોડક્શન કન્ટિન્યુ કરવાનું રહેતું નથી, અથવા તો તે વિષયનો એ સિવાયનો વિકલ્પ તે વિચારશે, અથવા કોસ્ટિંગ કેવી રીતે નીચે આવી શકે તેના વિશે એ નિર્ણય લેશે. પણ ટૂંકમાં જ્યારે લાંબા ગાળે ઉત્પાદન ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવે ત્યારે વસ્તુની કિંમતમાં સરેરાશ ખર્ચ વધારે હોય, અને ટૂંકા ગાળામાં નિર્ણય લેવામાં આવે ત્યારે વસ્તુની કિંમતમાં સીમાંત ખર્ચ છે એ વધારે હોય છે. આમ ઉત્પાદન અંગેના નિર્ણયો લેવામાં સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બંને ખૂબ જ મહત્ત્વના છે. એને આપણે એક ઉદાહરણને અનુસૂચિ આપેલી છે એના દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું. તો ઉદાહરણ આપેલું છે કે કોઈ એક પેઢીમાં વસ્તુના ઉત્પાદન માટે સરેરાશ ખર્ચ, સીમાંત ખર્ચ અને કુલ ખર્ચ કેવી રીતે થાય તે આપણને અનુસૂચિમાં દર્શાવેલી છે. કાલ્પનિક અનુસૂચિ કહેવામાં આવે છે, કારણ કે રિયલમાં અહીંયા તો આપણે રાઉન્ડ ફિગર લક્ષમાં લઈને બનાવીએ છીએ. બીજું કંઈ 1, 2, 3, 4, 5, 7 જ એકમોનું ઉત્પાદન ન થતું હોય, પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન થતું હોય છે, પરંતુ આપણા અભ્યાસમાં આપણને ખ્યાલ આવે, સમજણ આવે એટલા માટે થઈને આપણને રાઉન્ડ ફિગરમાં અથવા તો નાની નાની સંખ્યાથી આપણને સમજાવવાનો પ્રયત્ન કરેલ છે. તો ઉત્પાદિત એકમો જેને આપણે પ્રોડક્શન કહીએ છીએ, તો તે 1, 2, 3, 4, 5, 6 અને 7. તો 7 એકમ સુધીનું કેલ્ક્યુલેશન આપણને આપેલું છે. કુલ ખર્ચ એટલે કે જેને આપણે ટોટલ કોસ્ટ કહીએ છીએ, જે રૂપિયામાં દર્શાવેલું છે, એ 20, 35, 45, 60, 85, 115 અને 150. તો 15 ડિફરન્સથી ગણી શકો, અથવા તો ભલે તફાવત કોઈ પણ હોય, ક્યારેક 15 હોય, ક્યારેક 25 પણ હોય, પણ ટૂંકમાં આપણને જે આપેલો છે ટોટલ ખર્ચ એટલે કે ઉત્પાદન કરવા માટે જે ખરેખર આપણને કુલ ખર્ચ થાય છે તે છે. હવે સરેરાશ ખર્ચ એટલે કે ઉત્પાદન જે છે એના વડે કુલ એકમો જે છે એટલે કે કુલ ખર્ચ છે એને એકમો વડે ભાગવામાં આવે છે, એટલે સરેરાશ ખર્ચ આપણને પ્રાપ્ત થશે, જેને આપણે એવરેજ કોસ્ટ તરીકે ઓળખીએ છીએ. તો ધારો કે 20 રૂપિયા ટોટલ ખર્ચ છે ત્યારે એક એકમનું ઉત્પાદન થાય છે, તો સરેરાશ ખર્ચ કેટલો થશે? 20/20, કારણ કે 20ને 1 વડે ભાગવાથી આપણને 20 રૂપિયા પ્રાપ્ત થશે. અહીંયા સીમાંત ખર્ચ આવશે નહીં. શા માટે નહીં આવે? દરેક આવૃત્તિ તમે જ્યારે પણ બનાવશો, અનુસૂચિ બનાવશો, ત્યારે પહેલાંમાં સીમાંત ખર્ચ નહીં આવે, કારણ કે તમે વન એન્ડ ઓનલી એક જ એકમનું પ્રોડક્શન કરો છો. એક વધારાના એકમનું જ્યારે તમે ઉત્પાદન કરો ત્યારે સીમાંત ખર્ચ અસ્તિત્વમાં આવે. અહીંયા આપણે વધારાના ખર્ચનું ઉત્પાદન કરતા નથી, માત્ર એક જ એકમનું ઉત્પાદન કરીએ છીએ, માટે અહીંયા સીમાંત ખર્ચ અસ્તિત્વમાં હોતો નથી, માટે ત્યાં ડેશ કરવામાં આવે છે. હવે 2 એકમનું ઉત્પાદન કરીએ તો કુલ ખર્ચ 35 રૂપિયા આવે છે, એટલે 35ને 2 વડે ભાગીએ એટલે આપણો સરેરાશ ખર્ચ થશે 17.5. બરાબર, એટલે કે 17 રૂપિયાને 50 પૈસા. હવે 17 રૂપિયાને 50 પૈસા જે છે, તો કુલ ખર્ચ વચ્ચેનો જે ડિફરન્સ છે કે 35માંથી 20 માઇનસ કરો એટલે 15 રૂપિયા જે ખર્ચ છે એ આપણો સીમાંત ખર્ચ છે. 3 એકમનું ઉત્પાદન થાય ત્યારે 45ને 3 વડે ભાગતા સરેરાશ ખર્ચ આપણને મળશે 15 રૂપિયા, અને 45માંથી 35 માઇનસ કરતાં સીમાંત ખર્ચ રહેશે 10 રૂપિયા. તેવી જ રીતે 4 એકમનું ઉત્પાદન થાય તો કુલ ખર્ચ 60 રૂપિયા છે, એ 60ને 4 વડે ભાગીએ એટલે સરેરાશ ખર્ચ થશે 15 રૂપિયા, અને
એ 15 રૂપિયા એટલે 60માંથી 45 માઇનસ કરીએ એટલે 15 રૂપિયા આપણો સીમાંત ખર્ચ છે. 5 એકમનું ઉત્પાદન કરીએ તો સરેરાશ કુલ ખર્ચ 85 રૂપિયા અને 85ને 5 વડે ભાગીએ તો સરેરાશ ખર્ચ થશે 15 રૂપિયા અને 85માંથી 60 માઇનસ કરીએ તો સીમાંત ખર્ચ થશે 25 રૂપિયા. 6 એકમનું ઉત્પાદન કરીએ ત્યારે કુલ ખર્ચ આપણો 115 રૂપિયા છે એટલે 115ને 6 વડે ભાગાકાર કરવામાં આવે તો સરેરાશ ખર્ચ થશે 19 રૂપિયા અને 20 પૈસા. હવે 115 રૂપિયામાંથી 85 રૂપિયા માઇનસ કરીએ એટલે સીમાંત ખર્ચ આવશે 30 રૂપિયા. 7 એકમનું ઉત્પાદન કરીએ ત્યારે કુલ ખર્ચ 150 રૂપિયા છે. એમાંથી એને 7 વડે ભાગવામાં આવે એટલે સરેરાશ ખર્ચ થશે 21 રૂપિયા અને 50 પૈસા. 190 રૂપિયામાંથી 115 રૂપિયા માઇનસ કરો એટલે તમારો સીમાંત ખર્ચ આવશે 35 રૂપિયા. એનો અર્થ એ થયો કે 2 એકમનું ઉત્પાદન કરો છે એટલે એકનું ઉત્પાદન તો આપણે કરીએ જ છીએ, બીજા એકમનું ઉત્પાદન કરીએ છીએ એટલે એક વધારાના એકમનું ઉત્પાદન કરીએ. ધારો કે 2 એકમનું ઉત્પાદન કરીએ છીએ અને એને બદલે પછી 3નું ઉત્પાદન થયું તો 2 પછી એક વધારાનો એકમ એટલે 3. એવી જ રીતે એક વધારાનો એકમ એટલે 4, 4 પછી એક વધારાનો એકમ એટલે 5, 5 પછી એક વધારાનો એકમ એટલે 6 અને 6 પછી એક વધારાનો એકમ એટલે 7. બરાબર, એવી રીતે આપણે એનું કેલ્ક્યુલેશન માંડીશું. હવે આ જ વસ્તુ આપણને આકૃતિમાં રજૂ કરવામાં આવેલી છે. એટલે અનુસૂચિમાં જે રીતે દર્શાવ્યું છે એમ જેમ જેમ ઉત્પાદનનું પ્રમાણ વધે છે તેમ શરૂઆતમાં સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ ઘટે છે. જુઓ, ઉત્પાદનનું પ્રમાણ વધે છે 1, 2, 3, 4, 5, 6 અને 7, પણ સરેરાશ ખર્ચ ઘટે છે. 20માંથી 17 થયો, 17.50 થયો, 17માંથી 15 થયો, 15 થયો. બરાબર, ત્યાં સુધી ઠીક છે. તો એવી રીતે સરેરાશ ખર્ચ છે એ પણ અને એની સાથે સીમાંત ખર્ચ પણ શરૂઆતમાં તો શૂન્ય રહેશે, ત્યાર પછી બીજો ત્રીજો એકમ છે તો 15ના 10 થાય છે. બરાબર, એટલે કે ઘટે છે. પણ ત્યાર પછી લાંબા ગાળે જ્યારે આપણે વધારે ઉત્પાદન કરીએ છીએ ત્યારે પાછો ખર્ચમાં વધારો થાય છે. કુલ ખર્ચ વધે છે એટલે સરેરાશ ખર્ચ પણ વધે છે. 15માંથી પછી 17, 19 અને 21 એમ વધારો થાય છે. એવી જ રીતે સીમાંત ખર્ચ પણ 15માંથી 10 એમ ઘટાડો થયો હતો પણ પછી પાછો વધીને 10, 25, 30 અને 35 એમ વધારો થાય છે. તો અનુસૂચિ પરથી આપણે એટલું સમજી શકીએ છીએ કે ઉત્પાદનનું જ્યારે ચોથું એકમ હોય ત્યારે કુલ ખર્ચ 60 રૂપિયા હોય છે, જ્યારે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બંને એક સરખા થાય છે. એટલે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ એક સરખા થાય છે, જ્યાં સીમાંત ખર્ચ અને સરેરાશ ખર્ચ બંને 15 રૂપિયા છે. તો આ બંને જુઓ અહીંયા તમારી આકૃતિમાં દર્શાવવામાં આવેલા છે કે જ્યાં બંને એક સરખા થાય છે ત્યાં બંને રેખાઓ એકબીજાને છેદે છે. હવે જુઓ, આડીધરી OX પર ઉત્પાદનનું પ્રમાણ દર્શાવેલું છે. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 એકમ આપેલા છે. બરાબર, અહીંયા ગેપ મૂકીને 2, 4, 6, 8 એમ લખેલું છે. તમે એવી રીતે ન લખો ને 1, 2, 3, 4, 5, 6, 7, 8 લખો તો પણ ચાલે. તેવી જ રીતે OY ઊભી ધરી પર સરેરાશ અને સીમાંત ખર્ચ રૂપિયામાં દર્શાવેલો છે. એટલે કે 5, 10, 15, 20, 25, 30, 35 અને 40. હવે પહેલાં આપણે સરેરાશ ખર્ચની ચર્ચા કરીશું. તો સરેરાશ ખર્ચ માટે પહેલાં પોઈન્ટ્સ બનાવતા જઈશું કે 1 એકમનું ઉત્પાદન હોય ત્યારે કેટલા સરેરાશ ખર્ચ થાય છે. તો 20, તો 20 પર આપણે નિશાની કરી. 2 એકમ હોય તો 15, તો ત્યાં નિશાની કરીશું. ટૂંકમાં જેમ જેમ એકમ આપણા ઉત્પાદિત થતા જાય છે તેમ તેમ સરેરાશ ખર્ચ જે કાંઈ પણ થાય ત્યાં આપણે પોઈન્ટ્સ બનાવતા જઈએ છીએ. આને એવરેજ કોસ્ટ તરીકે ઓળખીએ છીએ, એટલે AC સરેરાશ ખર્ચની રેખા એમ દર્શાવીએ છીએ. બરાબર, ત્યાર પછી છે માર્જિનલ કોસ્ટ એટલે કે સીમાંત ખર્ચ. તો હવે સીમાંત ખર્ચ એટલે અનુસૂચિમાં આ જે બીજી લાઈન છે આ લાઈન લઈશું. તો એ લાઈન લેવા માટે આપણે પહેલાં તો 1 એકમનું ઉત્પાદન હોય ત્યારે ખર્ચ શૂન્ય હોય છે. 2 એકમનું ઉત્પાદન કરીએ ત્યારે 15, 3 એકમે 10, 4 એકમે 15, પછી 5 એકમે, એવી રીતે અલગ અલગ રીતે જે કાંઈ પણ ખર્ચ છે એ દર્શાવવામાં આવે છે. એટલે એની આકૃતિ છે એ આપણે જે ટીક માર્ક કરીએ છીએ, સાચાની નિશાની કરીએ છીએ તેવી રીતે બને છે.
આપણે એકલો સરેરાશ ખર્ચ અને એકલો જ સીમાંત ખર્ચ સમજી ચૂક્યા છીએ. એ બંનેને ભેગા કરી દેવાના, બે અનુસૂચિ ભેગી કરીને એક બનાવી દેવાની, એટલે ઉત્પાદન એકનું એક રહેશે અને બે ખર્ચના બે ખાના બની જશે. આકૃતિમાં પણ આપણે સરેરાશ ખર્ચ અલગ અલગ દોર્યો છે. સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ બે જુદી જુદી આકૃતિમાં દર્શાવે છે, એને બદલે એક જ આકૃતિમાં દર્શાવવાનો છે. તો એ બંને વચ્ચેના સંબંધનો આપણને ખ્યાલ આવે છે. હવે સંબંધ વિશે ચર્ચા કરીશું. તો સીમાંત ખર્ચ ગ્રેટર ધેન સરેરાશ ખર્ચ, એટલે કે માર્જિનલ કોસ્ટ ગ્રેટર ધેન એવરેજ કોસ્ટ. શરૂઆતમાં સરેરાશ ખર્ચ ઘટે છે ત્યારે સીમાંત ખર્ચ પણ ઘટે છે, પરંતુ સરેરાશ ખર્ચના ઘટાડા કરતાં સીમાંત ખર્ચનો ઘટાડો ઝડપી હોવાથી સરેરાશ ખર્ચની રેખા કરતાં સીમાંત ખર્ચની રેખા નીચે હોય છે. જો સીમાંત ખર્ચની રેખા નીચે આવે છે. ત્યાર પછી બીજું છે સીમાંત ખર્ચ ઇઝ ઇક્વલ ટુ સરેરાશ ખર્ચ, એટલે કે માર્જિનલ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ એવરેજ કોસ્ટ. એટલે જ્યારે સરેરાશ ખર્ચ લઘુત્તમ હોય છે ત્યારે સીમાંત ખર્ચની રેખા પણ નીચેથી છેદીને ઉપર જાય છે, એટલે ત્યારે બંને એક સરખા થાય છે. એટલે સરેરાશ ખર્ચ બરાબર સીમાંત ખર્ચ. અહીંયા જે સી બિંદુએ આપણને બંને રેખાઓ એકબીજાને છેદે છે તે દર્શાવવામાં આવ્યું છે. ત્યાર પછીનું છે સીમાંત ખર્ચ લેસ ધેન સરેરાશ ખર્ચ, એટલે કે માર્જિનલ કોસ્ટ લેસ ધેન એવરેજ કોસ્ટ. જ્યારે સરેરાશ ખર્ચની રેખા સીમાંત ખર્ચની રેખાને છેદે છે ત્યારબાદ બંને ખર્ચમાં વધારો થાય છે. જો આમાં પણ વધારો થાય છે ને આમાં પણ વધારો થાય છે. એ સમયે સરેરાશ ખર્ચના વધારા કરતાં સીમાંત ખર્ચનો વધારો વધુ પ્રમાણમાં હોય છે. જો આ નીચે છે, સીમાંત ખર્ચ ઉપર છે, તો એ વધારે પ્રમાણમાં છે. માટે સરેરાશ ખર્ચની રેખા કરતાં સીમાંત ખર્ચની રેખામાં આકૃતિમાં તે સીમાંત ખર્ચની રેખા એ સરેરાશ ખર્ચની રેખા કરતાં ઉપર હોય છે. તો આ છે એનો સંબંધ. હવે લાંબા ગાળાની સરેરાશ ખર્ચની રેખા, એટલે લાંબા ગાળાનો સરેરાશ ખર્ચ, તેના વિશેનો આપણે અભ્યાસ કરીશું. એટલે લોંગ રન એવરેજ કોસ્ટ કર્વ. પ્રોફેસર બેનહમ જણાવે છે કે લાંબા ગાળે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચનું વર્ગીકરણ હોતું નથી. જ્યારે લાંબો સમયગાળો થાય છે ત્યારે બંને એક ખર્ચ મેટર કરતા નથી, બંને એક સરખા થઈ જાય છે. અને એટલા માટે લાંબા ગાળે બંનેનું વર્ગીકરણ હોતું નથી. લાંબા ગાળે તો બધા જ ખર્ચાઓ અસ્થિર જ હોય છે, તેમાં ફેરફાર થયા કરે છે. ટૂંકા ગાળાના ખર્ચનું જે સ્થિર અને અસ્થિર ખર્ચમાં આપણે જે વિભાજન કરીએ છીએ, લાંબા ગાળે તે અપ્રસ્તુત બને છે, તેનું કોઈ મહત્ત્વ રહેતું નથી. અને તે આપણા નિયમ પ્રમાણે આપણે જે રીતે સમજીએ છીએ તે પ્રમાણે અસ્તિત્વ ધરાવતું નથી. સ્થિર અને અસ્થિર ખર્ચનો તફાવત ટૂંકા ગાળા માટે હોય છે, લાંબા ગાળે હોતો નથી. લાંબા ગાળે તો ઉત્પાદનનું પ્રમાણ વધારવા માટે પેઢીને સાધનોનું પ્રમાણ વધારવું પડે છે. બધા સાધનો વધારવા પડે, યાંત્રિક સામગ્રી વધારવી પડે, કાચો માલ સામાનથી માંડીને બધું વધારવું પડે, કારખાનાના શેડમાં વધારો કરવો પડે. ટૂંકમાં બધા જ પ્રમાણમાં વધારો કરવો પડે છે. એટલે સાધનો વધે એટલે ખર્ચ પણ વધે. સિમ્પલ લોજિક છે. જેટલા તમે સાધનો વધારશો તેટલો તેમાં ખર્ચમાં વધારો થશે અને પરિણામ સ્વરૂપ તે સ્થિર નહીં રહે. સ્થિર ખર્ચ હોવા છતાં પણ સ્થિર રહેતો નથી. પેઢી મોટી બને છે, એટલે કે એકમનું કદ જે હોય એમાં વધારો થાય છે. પરિણામે અસ્થિર ખર્ચાઓ ઉત્પાદનની સાથે વધી જાય છે. જેમ જેમ ઉત્પાદન વધે છે તેમ અસ્થિર ખર્ચમાં પણ વધારો થાય છે. એક ઉદાહરણ દ્વારા સમજીએ તો પેઢીમાં કામ કરતા કાયમી શ્રમિકોને ચૂકવાતું વેતન ટૂંકા ગાળામાં સ્થિર ખર્ચ ગણાય છે. બરાબર, કાયમી આપણે ચૂકવીએ છીએ એ જ પ્રમાણે આપણે એને ચૂકવવાનું હોય છે, માટે તે સ્થિર ખર્ચ છે. પરંતુ જો બજારમાં વસ્તુની માંગ વધે અને નિયોજકને તે લાગે કે આ માંગ કાયમી અને લાંબા સમયગાળા સુધી રહેવાની છે, તો તે શું કરશે? તેનું ઉત્પાદન વધારશે અને ઉત્પાદન વધારશે તો તેને વધારે માણસોની જરૂર પડશે, એટલે વધારે શ્રમિકોને તે કામ પર રાખશે. જમીનનો વધારાનો ટુકડો ભાડે રાખશે અથવા તો વેચાણથી લેશે, એટલે કે તેના કદમાં પણ વધારો કરશે. એને લઈને પેઢી જે છે
એ નાનું હતું, એકમ જે નાનું હતું એ હવે મોટું બનશે, એટલે કદમાં ફેરફાર થયો, એટલે કદ મોટું બને છે. અને તેથી આપણે સર્વપ્રથમ આમ લાંબા ગાળે સ્થિર ખર્ચ જેવું કાંઈ હોતું નથી, બધા ખર્ચાઓ અસ્થિર બને છે. વિધાન પૂછાય છે, આઈએમપી લખી રાખજો, લાંબા ગાળે બધા ખર્ચાઓ અસ્થિર બને છે, સમજાવો. અથવા નીચેનું વિધાન સમજાવો, લાંબા ગાળે બધા ખર્ચા અસ્થિર બને છે. એટલે સ્થિર અસ્થિર ખર્ચ જેવું કાંઈ રહેતું નથી. તો શા માટે એ તમારે આજે તમને પેરેગ્રાફ્સ આપેલો છે એ લખીને સમજાવવાનો છે. મેં તમારી સાથે જે ચર્ચા કરી એ શાબ્દિક અને મૌલિક ભાષામાં તમારે લખવાનું છે. હવે લઈએ આવકના ખ્યાલો, એટલે કે કન્સેપ્ટ ઓફ રેવન્યુ. તો મૂડીવાદી બજાર અર્થતંત્રની અંદર આપણે જોઈએ તો મૂડીવાદી બજાર વ્યવસ્થાની અંદર ઉત્પાદનનો હેતુ મહત્તમ નફાનો હોય છે. એટલે વધુને વધુ નફો પ્રાપ્ત કરવા માટે ઉત્પાદન કરવામાં આવે છે. અને તેથી આવકના ખ્યાલોનું મહત્ત્વ વધે છે. કે આવક, જેમ ખર્ચ વિશે આપણે બધી માહિતી મેળવીએ છીએ, ખર્ચ વિશેનો અભ્યાસ કરીએ છીએ, તો તેટલું જ જરૂરી છે કે આવક વિશેની પણ બધી માહિતી અને અભ્યાસ આપણી પાસે હોવો જોઈએ. અને એટલા માટે આવકના ખ્યાલો પણ એટલા જ પ્રસ્તુત બને છે. પેઢીની કુલ આવક તેના કુલ ખર્ચથી વધારે થાય તો પેઢીને નફો થશે. એટલે ખર્ચ કરતાં આવક વધે તો પેઢીને નફો થશે. અને જો પેઢીના સંચાલકો દ્વારા લેવામાં આવેલા નિર્ણયો દ્વારા કુલ આવક તેના ખર્ચ કરતાં ઓછી થાય, કોઈ એવા નિર્ણયો લેવાય કે જેને લીધે થઈને નફાને બદલે, એટલે કે આવકને બદલે ખર્ચનું પ્રમાણ વધી જાય, આવકનું પ્રમાણ ઘટી જાય, અથવા તો આપણે ધાર્યું હોય, સંચાલકોએ નિર્ણય લેતી વખતે જે વિચાર્યું હોય તેટલા પ્રમાણમાં આવક પ્રાપ્ત ન થાય તેવું પણ બને અને ખર્ચનું પ્રમાણ વધી જાય, તો તેવા સંજોગોમાં આવક કરતાં ખર્ચનું પ્રમાણ વધતું હોવાને લીધે થઈને ખોટ થાય છે. એટલે ઉત્પાદકને ખોટ સહન કરવી પડે છે. તો આવા સંજોગોમાં નાણાંના વિશ્લેષણમાં કુલ આવક કરતાં સરેરાશ આવક અને સીમાંત આવકના ખ્યાલો વધારે મહત્ત્વના બને છે. અને તેથી જ આપણે સર્વપ્રથમ કુલ આવક, સરેરાશ આવક અને સીમાંત આવકના ખ્યાલોને સમજવાનો પ્રયત્ન કરીશું. તો પૂર્ણમાં હરીફાઈવાળા બજારની અંદર કુલ આવક વિશે આપણે ચર્ચા કરીશું. બજારમાં પૂર્ણ હરીફાઈવાળું બજાર હોય, આવકના ખ્યાલો પૂર્ણ હરીફાઈવાળા બજારમાં આવકના ખ્યાલો વિશે ચર્ચા નથી કરવાની, એ આપણા સિલેબસમાં નથી. આવકના ખ્યાલો વિશે સમજીશું. તો મૂડીવાદી બજાર વ્યવસ્થાની અંદર એ પ્રસ્તુત બને છે. તો પહેલાં કુલ આવક વિશે ચર્ચા કરીશું. તો પેઢી જે કંઈ પણ ઉત્પાદન કરે છે એ એકમોને વેચીને તેમાંથી નાણાં પ્રાપ્ત કરે છે અને તેને આપણે આવક અથવા રેવન્યુ તરીકે ઓળખીએ છીએ. તો પેઢીની કુલ આવક, પેઢીએ તેના વેચાણમાંથી જે આવક મેળવેલી હોય છે, આ રકમ જે છે એને કુલ આવક તરીકે ઓળખવામાં આવે છે. એટલે ટોટલ વેચાણની જે કંઈ પણ રકમ છે એનો સરવાળો જે છે એને આપણે કુલ આવક તરીકે ઓળખીએ છીએ. સાવ સાદી અને વ્યવસ્થિત સમજૂતી છે, તરત જ તમને ખ્યાલ આવી જાય એવી છે. પેઢીની કુલ આવકનો આધાર એ બાબત પર રહેલો છે, એક તો બે બાબતો પર રહેલો છે. એક તો એકમ દીઠ કિંમત અને બીજું કુલ વેચાણ. એકમ જો બહુ જ ઊંચી હશે તો આવક વધારે આવશે, અને બીજું જો વેચાણ વધારે હશે તો ભલે એકમની કિંમત નાની હશે તો પણ રકમ, વેચાણથી જે રકમ આપણી પાસે આવશે તે વધારે પ્રમાણમાં આવશે. એટલે બે રીતે આવક આપણને પ્રાપ્ત થાય છે. તો તેમાંથી એક પરિબળ પણ
બદલાય તો પેઢીની આવક બદલાય છે. કિંમતમાં ફેરફાર થાય તો પણ આવકમાં ફેરફાર થાય છે અને વેચાણમાં ફેરફાર થાય તો પણ આવકમાં ફેરફાર થાય છે. એટલે એક ઉદાહરણ દ્વારા આપણે તેને સમજવાનો પ્રયત્ન કરીશું કે ધારો કે કોઈ પેઢી જે છે એ ઉત્પાદિત એકમ છે, વસ્તુઓનું ઉત્પાદન કરે છે. તેની બજાર કિંમત એકમ દીઠ 50 રૂપિયા રાખી હોય તો પેઢીનું કુલ વેચાણ આ કિંમતે 100 એકમનું થાય છે. એટલે ટોટલ કેટલા થશે? 100 એકમ ગુણ્યા 50. એક એકમના 50 તો 100 એકમના કેટલા? તો 100 ગુણ્યા 50 એટલે 5000 રૂપિયા થશે. આ એની કુલ આવક કહેવાય. તો આવી રીતે તમે ઉદાહરણ દ્વારા કોઈ પણ રકમ લખી શકો છો એવું જરૂરી નથી. ઉત્પાદિત એકમોની સંખ્યામાં પણ ફેરફાર લાવી શકો છો અને કિંમતમાં પણ ફેરફાર લાવી શકો છો, પરંતુ તેનું જે કેલ્ક્યુલેશન માંડો એટલે કે જે ગણતરી કરો, ગુણાકાર કરો, તે તમે જે રકમ લખી હોય તેનો કરવાનો છે, પછી પુસ્તકની રકમનો કરવાનો નથી. તો હવે એને સૂત્ર દ્વારા રજૂ કરવું હોય તો કુલ આવક બરાબર વેચાણના એકમો ગુણ્યા વસ્તુની કિંમત, એટલે કે ટોટલ રેવન્યુ ઇઝ ઇક્વલ ટુ ક્વોન્ટિટી એન્ડ પ્રાઇસ. હવે ક્વોન્ટિટી કેટલી થઈ? ટોટલ રેવન્યુ 5000, બિકોઝ ઓફ ક્વોન્ટિટી ઇઝ 100 પીસ એન્ડ પ્રાઇસ ઇઝ 50 રૂપીસ. સો ઇન્કમ ઇઝ 5000 રૂપીસ. તો જો વેચાણના એકમો વધે ઘટે અથવા તો કિંમતમાં વધારો ઘટાડો થાય તો તેમાં ફેરફાર થાય છે. બીજું છે સરેરાશ આવક. સરેરાશ આવક એટલે કોઈપણ પેઢીની જે આવક હોય છે એને ઉત્પાદિત એકમોથી ભાગવામાં આવે ત્યારે આપણને સરેરાશ આવક પ્રાપ્ત થાય છે. ઉપરનું જ ઉદાહરણ લઈએ તો એના દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. તો પહેલાં તો એનું સૂત્ર લઈએ. સરેરાશ આવક બરાબર કુલ આવક ભાગ્યા કુલ વેચાણ, એટલે કે એવરેજ રેવન્યુ ઇઝ ઇક્વલ ટુ ટોટલ રેવન્યુ અપન ક્વોન્ટિટી. તો એમાં ઉદાહરણ દ્વારા સમજીએ તો 1000 એકમનું ઉત્પાદન કર્યું છે. અહીંયા જો ઉદાહરણમાં તમને રકમમાં ફેરફાર કરેલો છે તો આપણે એની સાથે ચર્ચા કરીએ. 1000 એકમનું વેચાણ કર્યું છે. એમાં વેચાણની આવક 50000 રૂપિયા પ્રાપ્ત થઈ છે. તો 50000 ભાગ્યા 1000 બરાબર કેટલા રૂપિયા થશે? 50 રૂપિયા. તો આ 50 રૂપિયા છે એ સરેરાશ આવક કહેવાય. તો આવી રીતે એક સરખી કિંમતે તે વસ્તુનું એકમ જે કાંઈ પણ છે એનું વેચાણ કરે છે અને સરેરાશ આવક એની કિંમત જેટલી જ સરેરાશ આવક પ્રાપ્ત થાય છે. ટૂંકમાં એકમની જેટલી કિંમત હોય તેટલી જ આપણને આવક પ્રાપ્ત થતી હોય છે. જો કિંમત અને સરેરાશ આવક સરખા હોય તો ઉત્પાદક માટેની તેની વસ્તુની માંગ રેખા એ જ એના માટે સરેરાશ આવકની રેખા બને છે. માંગ રેખા જુદી જુદી કિંમતે ગ્રાહક વસ્તુના કેટલા એકમો ખરીદવા તૈયાર છે તે બતાવે છે કે જ્યારે સરેરાશ આવક રેખા વસ્તુના વેચાણના જુદા જુદા પ્રમાણ સાથે સંકળાયેલી સરેરાશ આવક દર્શાવે છે. આપણે યાદ રાખવું જોઈએ કે ઉત્પાદનની દ્રષ્ટિએ જે સરેરાશ આવક છે તે જ ગ્રાહકની દ્રષ્ટિએ કિંમત છે. બરાબર? ઉત્પાદક માટે આવક છે, ગ્રાહક માટે તેની કિંમત છે. હવે લઈએ સીમાંત આવક. સીમાંત આવકની અંદર પેઢીના જે સરેરાશ આવક અને એકમ દીઠ જે વેચાણની આવક છે એને સીમાંત આવક વસ્તુના સ્વરૂપમાં એકમનું વેચાણ કરવામાં આવે તો એક વધારાનો એકમ, જેમ ઉત્પાદન કરવા માટે સીમાંત ખર્ચ હોય છે એમ એક વધારાનો એકમ વેચાણ કરવા માટે જે આવક પ્રાપ્ત થાય છે એ સીમાંત આવક છે. તો એકમના વેચાણના પરિણામે પેઢીની કુલ વેચાણની જે આવક હોય છે એમાં વધારો થાય છે. વધારાના જેટલા એકમ વેચીશું તેટલી તેની આવકમાં વધારો થશે. તો પેઢી 1001માં ઉપરના ઉદાહરણમાં આપણે જોયું કે 1000 એકમોનું વેચાણ કરે છે. હવે 1000 એકમની ઉપર એક વધારાનું એકમનું તે વેચાણ કરે ત્યારે પેઢીની કુલ આવક એ 5000 રૂપિયાને 45 પૈસા થાય છે. તો 5000 રૂપિયા સુધીની જે આવક છે એ તો આપણી સરેરાશ કુલ આવક છે, પરંતુ આ 45 રૂપિયા જે છે 1000 એકમ સુધીની આવક એ આપણી 50000 છે. બરાબર? પણ 50000ની ઉપર 45 રૂપિયા, મને બોલવામાં મિસ્ટેક હતી, 50000 45 રૂપિયા, એટલે 50000 રૂપિયાની ઉપર એને જે 45 રૂપિયા આવક પ્રાપ્ત થાય છે, એટલે 1000 એકમથી 50000 આવક પ્રાપ્ત થાય તો એક એકમની આવક કેટલી થઈ? 45 રૂપિયા. બરાબર? તો આવી રીતે વધારાની જે આવક પ્રાપ્ત થાય છે એ સીમાંત આવક છે.
અહીંયા આપણે આપેલું છે માર્જિનલ રિવેન્યુ અને એન એટલે એક વધારાના એકમ માટેનું એન તરીકે આપણે એને દર્શાવ્યું છે રિવેન્યુ n-1. બરાબર. હવે એને સૂત્રમાં દર્શાવવું હોય તો આપણે એને કેવી રીતે દર્શાવી શકીએ કે અહીંયા n બરાબર 1001 અને n-1 બરાબર 1000. 1001માંથી 1 માઇનસ કરીશું એટલે 1000. હવે એને દર્શાવીએ તો 50,000 માઇનસ 50,000 45 માઇનસ 50,000 એટલે તફાવત આવે 45 રૂપિયા. તો એ આપણી સીમાંત આવક છે. બરાબર. હવે પૂર્ણ હરીફાઈવાળા બજારનો અભ્યાસ આપણે કરવાનો નથી અને અપૂર્ણ હરીફાઈવાળા બજારનો પણ આપણે અભ્યાસ કરવાનો નથી. એ આપણા સિલેબસમાં નથી. એટલે અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું થાય છે. તમારા સ્વાધ્યાયની અંદર તમારી જે ફેર નોટબુક બનાવી છે એમાં તમારે આ સ્વાધ્યાય લખી નાખવાનું છે.